તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 81 તાલુકામાં વરસાદ અને પંચમહાલના જાંબુઘોડામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। 24 કલાકમાં જેતપુર પાવીમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે અને 24 કલાકમાં પેટલાદમાં 4.5 ઇંચ વરસાદ જ્યારે કે કપરાડામાં 3 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન તારાપુરમાં 3.5 ઇંચ વરસાદ, હાલોલમાં પણ 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। બોરસદ ઝઘડિયામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો। છેલ્લા 24 કલાકમાં આણંદમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। ઉમરગામ છોટાઉદેપુરમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો। આ તરફ ચુડામાં 2.5 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। વડોદરામાં પણ ધોધમાર વરસાદ હતો, 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આંકલાવ બોડેલીમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। વાઘોડિયામાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે। કાલોલ, ઘોઘંબા અને ખંભાતમાં 1 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન હાલ સતત વરસાદી માહોલ રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે।